તારીખ 12/3/2025ના રોજ સવારના સમયે કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા રહેવાસી ભાલેજ તારાપુર ચોકડી જસભાઈના ખેતરમાં રહેવાસી છે તેને ભાલેજ પોલીસ સ્ટેશનમાં આવી જાણ કરેલ કે તેની પત્ની શિલ્પાના સાવકા બાપ ભરતભાઈ ગેલાભાઈ નાયકને કોઈ અજાણ્યા ઈસમે તેનું મર્ડર કરેલું છે અને ડેડ બોડી અત્યારે ખેતરમાં જ પડેલ છે તે બાબતની જાણ કરતા ભાલેજ પીએસઆઈ AR બાથમ અમને તથા એસપી સાહેબને આ બનાવની જાણ કરેલી હતી. સદર બનાવ અનડિટેક હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે અમને LCB PI તેમજ ભાલેજ પીએસઆઈને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી, જેના અનુસંધાને LCBના PI HR બ્રહ્મભટ્ટ તથા AR બાથમ તથા અમે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા ખોટી હકીકત પોલીસને જણાવેલ છે તે મુજબની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલી, જેથી તાત્કાલિક FSL અધિકારી, ક્રાઇમ સીન મેનેજર તથા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવેલી અને જે જગ્યાએ ડેડ બોડી પડેલી હતી તે જગ્યાએ ડોગ મારફતે ટ્રેક કરાવતા ડોગ કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા પાસે આવી અટકી ગયેલો અને તેને પકડી લીધેલો, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ મને જે ડાઉટ હતો તેની પુષ્ટિ જણાવેલી, જેથી શિલ્પાબેનને આ બાબતે પૂછપરછ કરતા અને કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાને પૂછપરછ કરતા તેવી હકીકત જણાવેલ કે તારીખ 11/3/2025ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના સુમારે શિલ્પાના પતિ કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાએ પોતાની પત્નીને તેના સાવકા બાપ સાથે આડા સંબંધો છે તેનો વેમ રાખી ઝઘડો થતા તેને પોતાની પાસેના ધારિયાથી ભરતભાઈ ગેલાભાઈ નાયકને નાક ઉપર, મોઢા ઉપર તથા હાથ અને પગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે શિલ્પાબેનની ફરિયાદ લઈ આરોપી કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાને એરેસ્ટ કરવામાં આવેલો છે. આમ જે પ્રાથમિક દ્રષ્ટિએ જ ખોટી હકીકત જણાવી પરંતુ સ્થળ વિઝિટ કરી ડોગ સ્ક્વોડની મદદ લઈ અને LCB PI તથા AR બાથમ PSIના સંયુક્ત પ્રયાસથી આ ગુનો મર્ડરનો છે જે અનડિટેક શરૂઆતમાં હતો તે ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી છે અને આરોપીને મુદ્દામાલ સાથે એરેસ્ટ કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો કે અગાઉ કોઈ મારામારીના કેસ? હાલ સુધીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી.